વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. તો ચેપ્ટર 6 બેરોજગારીમાંથી બોર્ડની એક્ઝામમાં કુલ 6 પ્રશ્નો પૂછાશે અને એના 10 માર્ક હશે. એટલે કે આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 10 માર્કમાં પૂછાશે. તો સૌપ્રથમ MCQ 2 હશે કે જેના 2 માર્ક્સ. પછી છે જે બી સેક્શન બી કે જેનો એક ક્વેશ્ચન હશે 1 માર્કનો. સેક્શન સી કે જેના 2 ક્વેશ્ચન હશે, ટૂંકમાં ઉત્તર આપો, જેના 4 માર્ક. અને સેક્શન ડી જેનો એક ક્વેશ્ચન હશે જેના 3 માર્ક. એટલે કુલ 6 પ્રશ્નો અને 10 માર્કનું આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં પૂછાશે. હવે આપણે બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો અને બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે, તેમજ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની જે યોજનાઓ છે એ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. સૌપ્રથમ આપણે કે બેરોજગારી છે એ શા માટે પ્રવર્તે છે, તો આપણે એની પ્રસ્તાવના જોઈએ. બેરોજગારી તો વર્તમાન સમયમાં જે વિશ્વના ઘણા બધા દેશોમાં કે બેરોજગારી, ફુગાવો, મંદી અને ગરીબી આવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આપણે આગળનું જે ચેપ્ટર ભણ્યા હતા ગરીબી, તો જે હાલ આપણા દેશમાં જે ગરીબી એ પ્રવર્તિત છે. આપણો દેશ, ભારત દેશ એ આપણો કેવો છે? વિકાસશીલ દેશ છે. વિકસિત દેશો છે કે જેમનો જે વિકાસ એ સૌથી વધારે જોવા મળે છે, જ્યારે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ છે. એટલે ત્યાં સંપૂર્ણપણે દરેક વ્યક્તિ છે એને રોજગારી એ જોવા મળતી નથી. એટલે કે બેકાર છે વ્યક્તિ એ વધુ જોવા મળે છે. અને સામે રોજગારીની જે પ્રશ્નો છે કે વ્યક્તિ કેવી રીતે રોજગારી મેળવી શકે છે, એ માટે દરેક વ્યક્તિ છે એ કાર્ય માટે સક્ષમ હોય છે અને ઘણા વ્યક્તિ એ કાર્ય હોવા છતાં પણ મેળવી શકતા નથી. એટલે કે આવી જે અનેક સમસ્યાઓ છે એ વિશ્વમાં જોવા મળે છે. આમ આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે જે દરેક દેશ પોતાની રીતે કેવો હોય છે? પ્રયત્નશીલ છે કે દરેક પોતે કાર્ય કરે છે. આપણો ભારત દેશ પણ વિકાસ કેવી રીતે વધુ ને વધુ કરવો એ માટે હંમેશા એ પ્રયત્નશીલ રહે છે. પરંતુ આ જે સમસ્યા છે એનું સંપૂર્ણપણે નિરાકરણ થયું નથી. કેમ? તો અમુક જે બેરોજગારીની સમસ્યા છે એ પ્રવર્તિત છે. એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રીતે રોજગારી જે સર્જન કરવામાં છે એ સફળતા પ્રાપ્ત થઈ નથી. પરિણામે આ બેરોજગારીની સમસ્યા શું છે? જોવા મળે છે. એટલે કે દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ જે બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે કેવી છે? વધતી ગઈ છે. તો હવે આપણે સૌપ્રથમ સમજીએ કે જે બેરોજગારીનો અર્થ, આપણે કોને બેરોજગાર વ્યક્તિ કહી શકીએ છીએ? તો સામાન્ય રીતે બેરોજગાર એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિ કામ વગરની સ્થિતિમાં રહે. ફરીથી બોલું છું, બેરોજગાર આપણે કોને કહી શકીએ? કે જેની પાસે કાર્ય કરવાની શક્તિ છે, એટલે કે કામ કરી શકે છે, પરંતુ એ વ્યક્તિ, એ શ્રમિક એ કામ વગર બેસી રહે છે. એટલે કામ વગરની જે પરિસ્થિતિ છે એ વ્યક્તિને આપણે કેવું કહીશું? બેરોજગારીની સ્થિતિ. એટલે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. આપણે બેરોજગાર કોને કહી શકીએ? કે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર, એટલે કે જે તે રોજગારીનું માળખું છે એ ચાલતું હોય એ પ્રમાણે વ્યક્તિ કાર્ય કરવાની જે ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, છતાં તેને કોઈ પણ કાર્ય મળતું નથી, તો તે વ્યક્તિ
તે શ્રમિક એ બેરોજગાર ગણવામાં આવે છે. હવે પિગુના મત મુજબ કે આપણે બેરોજગાર કોને કહી શકીએ છીએ? તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. ક્વેશ્ચન એ રીતે પૂછાય કે બેરોજગારીનો અર્થ પિગુના મત મુજબ જણાવો. ખાલી એવો જ ક્વેશ્ચન પૂછાય કે બેરોજગારીનો અર્થ જણાવો તો આપણે જે ઉપરની વ્યાખ્યા આપણે સમજાય એ લખી શકીએ, પરંતુ ક્વેશ્ચન એક્ઝામમાં એ રીતે પૂછાય કે બેરોજગારીનો અર્થ પિગુના મત મુજબ જણાવો. તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કાર્ય મળતું નથી. હવે આપણે જે બેરોજગારીનો અર્થ સમજ્યા, તો હવે બેરોજગારી એ બે રીતે જોવા મળે છે. એક તો જે સ્વૈચ્છિક બેરોજગાર અને બીજું છે અનૈચ્છિક બેરોજગાર. સામાન્ય રીતે કેમ બે ભાગ પાડવામાં આવે છે કે એક સ્વૈચ્છિક છે અને બીજી છે અનૈચ્છિક, કે જેમાં પોતે કાર્ય કરવા ઈચ્છે છે પરંતુ કાર્ય નથી મળતું ને જેમાં કાર્ય કરવાનું હોતું જ નથી. કેમ? તો એ એમની ઉંમર પ્રમાણે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે સ્વૈચ્છિક બેરોજગાર. સ્વૈચ્છિક બેરોજગાર એટલે શું? તો જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તે વ્યક્તિ સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. સ્વૈચ્છિક બેરોજગાર એટલે કે જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ના હોય, પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તે વ્યક્તિ એટલે કે સ્વૈચ્છિક બેરોજગાર. આમ આપણે સામાન્ય રીતે કહી શકીએ કે જે બાળકો છે અને જે વૃદ્ધો એ પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર વ્યક્તિ છે. કેમ? તો એ પોતે કાર્ય કરવા માટે સક્ષમ નથી. જે વૃદ્ધ છે, કેમ? તો એમની જે ઉંમર વધુ પડતી હોવાને કારણે એ પોતે કાર્ય કરવા માટે કેવા છે? અસક્ષમ છે. અને જે નાના બાળકો કે જે નાની ઉંમરના કારણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી, એટલે એવો વ્યક્તિ, એવા શ્રમિકને આપણે શું ગણીએ છીએ? બેરોજગાર. પરંતુ અનૈચ્છિક બેરોજગાર એટલે શું? તો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે આપણે જે બેરોજગારીનો અર્થ સમજ્યા એને આપણે શું કહીએ? અનૈચ્છિક બેરોજગારી. કેમ? તો વ્યક્તિ કાર્ય કરવાની જે ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે છે છતાં પણ તેને કોઈ કાર્ય મળતું નથી, તો એવી બેરોજગારી એટલે કે અનૈચ્છિક બેરોજગારી, એટલે કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી આપણે એને અહીં ગણી શકીએ છીએ. આમ સ્વૈચ્છિક બેરોજગારી અને અનૈચ્છિક બેરોજગારી બે બેરોજગારી જોવા મળે છે, પરંતુ જે સક્રિય શ્રમના પુરવઠામાં કેટલા વર્ષની જે વ્યક્તિઓ છે વયજૂથનો સમાવેશ કરવામાં આવે છે, તો 15થી 64 વર્ષની જે વયજૂથમાં હોય એવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આપણે જે બેરોજગારીનો વ્યાખ્યા સમજ્યા તો એના પરથી કહી શકીએ કે જે વ્યક્તિ અનૈચ્છિક બેરોજગારીમાં આવે છે તો એમની ઉંમરે 15 વર્ષથી 64 વર્ષની વચ્ચે. કેમ? તો એ વ્યક્તિ કાર્ય કરવા માટે સક્ષમ છે અને એવા વ્યક્તિને કાર્ય નથી મળતું તો એ અનૈચ્છિક બેરોજગારી ગણવામાં આવે છે. તો બેરોજગારી છે એ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે અને ભારતમાં પણ જો બેરોજગારી છે એ પ્રવર્તે છે, એટલે કે આર્થિક સમસ્યાનું જે એને સ્વરૂપ ધારણ કર્યું છે. તો બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી કૃષ્ણ જે રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલો માપદંડ એ આપણે સમજવાના છે. એટલે કે બેરોજગારી આપણે ગણતરી કરીએ છીએ કે કેવા વ્યક્તિને આપણે બેરોજગાર ગણી શકીએ છીએ, તો એના માટે જે શ્રી રાજકૃષ્ણ સમિતિએ જે રજૂ કરેલા છે માપદંડો છે એ આપણે સમજીએ. ક્વેશ્ચન પૂછાય કે જે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે
કઈ સમિતિએ જે માપદંડો રજૂ કર્યા છે? તો શ્રી રાજકૃષ્ણ સમિતિ. તેમાં એમણે સૌથી મહત્ત્વના જે 4 પોઈન્ટો છે એમનો સમાવેશ કર્યો છે. સૌપ્રથમ છે સમય, બીજો મુદ્દો છે આવક, ત્રીજો મુદ્દો છે સંમતિ અને ચોથું છે ઉત્પાદકતા. આ ચારેય મુદ્દાઓને ધ્યાનમાં લઈને કે કેવા વ્યક્તિને બેરોજગાર ગણી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ કે સમય, કે જે વ્યક્તિ કાર્ય કરવા માટે સક્ષમ છે પરંતુ જે અમુક સમય મર્યાદા એટલે કે અમુક કલાક સુધીનું જ એને કાર્ય મળે છે, એનાથી ઓછું કાર્ય મળે છે, તો એવો વ્યક્તિ, એવો શ્રમિક એ શું ગણવામાં આવે છે? બેરોજગાર. એટલે કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને આપણે તીવ્ર રીતે બેરોજગાર ગણાય છે. અહીં ખાસ એ વાતને ધ્યાન રાખવાનું આપણે કે વ્યક્તિ કાર્ય કરવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે છે છતાં પણ એને અમુક સમય મર્યાદામાં જ કાર્ય મળે, અમુક કલાકો સુધીનું જ એને કાર્ય મળે છે. તો કેટલા કલાકનું મળે છે કાર્યને? કે 28 કલાક કે તેથી ઓછા. 28 કલાક કે તેથી ઓછા કલાક માટેનું કામ મળે છે તો એવા શ્રમિકને આપણે કેવું કહેવામાં આવે છે? તીવ્ર રીતે બેરોજગાર ગણવામાં આવે છે. અને જો વ્યક્તિને અઠવાડિયામાં 28 થી 42 કલાક માટે કામ મળતું હોય તો તેની બેરોજગારી ઓછી તીવ્ર ગણાય. એટલે કે આખા વીકમાં 28 થી 42 એટલે 28 થી 42 કલાક માટેનું કામ મળી રહે છે તો એની તીવ્રતા કેવી છે? બેરોજગારીની ઓછી. પરંતુ જેને 28 કલાકનું પણ કામ નથી મળી રહેતું તે કેવો વ્યક્તિ છે? એવો શ્રમિક એ તીવ્ર રીતે બેરોજગાર. આમ તો વ્યક્તિ એક દિવસમાં 8 કલાક કાર્ય કરી શકે એટલી એનામાં કેપેસિટી છે, એટલી એ શક્તિ જોવા મળે છે, પણ છતાં પણ એને કેવું છે? કાર્ય મળતું નથી. અમુક વખત આપણે જોઈએ છીએ કે વ્યક્તિ શ્રમિક કાર્ય કરવા માટે સક્ષમ છે પરંતુ એને એટલો જે કલાકો છે એ કામના મળતા નથી. તો એવો વ્યક્તિ બેરોજગારમાં સમાવેશ થાય છે. કેમ? તો જો એને જેટલા કલાકનું કામ ઓછું મળશે એટલી એની આવક કેવી ગણાશે? ઓછી ગણાશે. અને આવક ઓછી થાય તો એ વ્યક્તિ પોતાની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે એટલી આવક ઓછી મેળવે છે, માટે એવો વર્ગ, એવો વ્યક્તિ એ બેરોજગારીમાં સમાવેશ કરવામાં આવે છે. તો હવે આપણે બીજો મુદ્દો સમજીએ છીએ આવક. તો વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ના થઈ શકે તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. સામાન્ય રીતે આપણે કહીએ કે આવક ઓછી છે. કેમ ઓછી જોવા મળે છે? તો એને જે કામના કલાકો છે એ ઓછા મળે છે. કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવાની શક્તિ, ઈચ્છા ધરાવે છે પણ છતાં પણ એટલું જે સમય મર્યાદામાં રહી એને કાર્ય નથી મળતું, તેના આધારે આવક એટલી એની કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. અને જેના કારણે એ વ્યક્તિ છે એની ગરીબી એ દૂર થઈ શકતી નથી, માટે એવો વ્યક્તિ એ શું ગણાય છે? બેરોજગાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કહીએ કે કોઈ વ્યક્તિ છે એ આખા જે કુટુંબનું પોતે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળવવા માટે એને આખા મંથમાં જો 20,000 રૂપિયાની જરૂરિયાત હોય પરંતુ એને જે કાર્ય કરે છે, જે જગ્યાએ પોતે જોબ કરે છે એ જગ્યાએથી એને 20,000 રૂપિયા છે એ આવક મળતી નથી. એટલે કે એનાથી કેટલી આવક જોવા મળે છે? ઓછી. તો એ વ્યક્તિને ત્યાંથી 12,000 સેલેરી મળે છે તો એ વ્યક્તિ 20,000 ખર્ચો છે પરંતુ એની આવક એ 12,000 છે તો એ પોતાની જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે એ ખરીદી શકશે નહીં, માટે એવો વ્યક્તિ કેવી છે? બેરોજગાર ગણવામાં આવે છે. કેમ? તો એની આવક કેવી છે? ઓછી છે. આમ આપણે જોઈ શકીએ કે આવકની દ્રષ્ટિએ એ વ્યક્તિ કેવો ગણવામાં આવે છે? બેરોજગાર.
હવે આપણે જોઈએ જે ત્રીજો મુદ્દો કે સંમતિ, કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાતો ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળે અને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય કામ સ્વીકારવું પડે, તેમજ આ પ્રકારના કામથી તેને ઓછી આવક મળે. સંમતિ એટલે તે સામાન્ય રીતે કહું, કોઈપણ વ્યક્તિ કાર્ય કરવા માટે જે તે ડિગ્રી એને મેળવી છે, જે તે લાયકાત પ્રોફેશને વ્યવસાય કરવા માટે સક્ષમ છે, પરંતુ એ લાયકાત પ્રમાણેનું કોઈપણ કાર્ય નથી મળતું, તો એ પોતાનું જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે પોતાના કુટુંબ છે એનું જે ભરણપોષણ કરવા માટે એ વ્યક્તિ પોતે શું કરે છે, પોતાની લાયકાત કરતાં પણ ઓછી લાયકાતવાળું કાર્ય શું કરે, પોતે સ્વીકારે છે કે જેના આધારે એની આવક મળે, પરંતુ લાયકાત ધરાવે છે એ પ્રમાણેનું કાર્ય નથી મળતું, તો જે આવક મળશે એ આવક કેવી મળશે, એને તેથી ઓછી. કેમ? તો જે ઓછી લાયકાતવાળું જ કાર્ય એને પસંદ કર્યું છે, માટે એનું જે આવક એકંદરે કેવી મળશે, ઓછી. કે વ્યક્તિ લાયકાત ધરાવે છે પરંતુ એ લાયકાત પ્રમાણેનું કામ નથી મળતું અને ના મળે છે એના અનુસંધાને પોતે ઓછી લાયકાતવાળું કાર્ય શું કરે છે, સ્વીકારી લે છે. દાખલા તરીકે કહું કે કોઈ વ્યક્તિ સીએની ડિગ્રી મેળવેલ છે, પરંતુ જો એને એ પ્રમાણેનું કોઈ પણ કાર્ય નથી મળતું, તો એ વ્યક્તિ સામાન્ય રીતે ઓડિટર કરી શકે છે. તો એ વ્યક્તિ પોતે કોઈ પણ જગ્યાએ જે એન્ટ્રી કરવાની છે, ડેટા એન્ટ્રી, એ માટે કાર્ય પોતે શું છે, જાણકાર છે, તો એ કાર્ય કરી શકે છે. પરંતુ સેલેરી સૌથી વધારે એને સેવા મળે છે જે પોતાની પ્રોફેશન, જે લાયકાત ધરાવે છે એમાં. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે જે ઉત્પાદકતા. તો શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદનની તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. ઉત્પાદકતા એટલે સામાન્ય રીતે આપણે સમજીએ કે વ્યક્તિ જે તે કાર્ય કરે છે એની શક્તિ ઉત્પાદન કરવાની છે, પરંતુ જે તે વ્યક્તિના હાથ નીચે કાર્ય કરે છે તો એ વસ્તુ છે ઉત્પાદન ચોક્કસ કહી દેવામાં આવે છે કે દિવસ દરમિયાન આટલું જ ઉત્પાદન કરવાનું. કેમ? તો વ્યક્તિની શક્તિ છે છતાં આપણે એને ઉત્પાદન કરવામાં આવતું નથી, એટલે માટે એ વ્યક્તિ કેવો બને છે ત્યારે બેરોજગાર. કેમ? તો જો ઓછું ઉત્પાદન થશે તો સામેની આવક કેવી બને છે, ત્યારે ઓછી બને છે. એટલે કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય કે આખા 8 કલાકમાં એ વ્યક્તિ ઉત્પાદન કરી શકવાની શક્તિ ધરાવે છે, પરંતુ તેના કરતાં પણ એને શું કરવામાં આવે છે, ઉત્પાદન જે કરે છે એ ઓછું કરવામાં આવે છે. એટલે કે વાસ્તવિક ઉત્પાદકતા જે છે તેના કરતાં તે વ્યક્તિની હાલની ઉત્પાદકતા એ કામ કરતો હોય તો તે પોતાની તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. દાખલા તરીકે ઉદાહરણ હું લઉં છું અહીંયા કે કોઈ એક વ્યક્તિ છે એ આખા દિવસ દરમિયાન કાર્ય કરે છે, એટલે કે 8 કલાકમાં એનું ઉત્પાદન કરવાની શક્તિ છે, ક્ષમતા ધરાવે છે કે 20 મીટર કાપડનું એ ઉત્પાદન કરી શકે છે, પરંતુ તેને 10 મીટર કાપડ જ બનાવી શકે તેટલું જ કામ મળે છે. પોતે કેટલું શક્તિ ધરાવે છે, આખા દિવસમાં એ 8 કલાકમાં 20 મીટર કાપડ બનાવી શકે છે, જે તે પ્રિન્ટ પોતે જે કરવાની છે એ કાપડ ઉપર કરી શકે, પરંતુ તેને 10 મીટર કાપડ ઉપર જ પ્રિન્ટ કરવા માટેનું એને કાર્ય મળે છે. જો એને ડબલ કામ કરવામાં શક્તિ છે પરંતુ એટલું કાર્ય મળતું નથી, માટે શું વ્યક્તિ ગણવામાં આવે છે, બેરોજગાર ગણવામાં આવે છે. આમ આપણે જોઈએ તો જે રાજકૃષ્ણ સમિતિએ નક્કી કર્યું છે કે વ્યક્તિ બેરોજગાર આપણે ગણી શકીએ તો સમયની દ્રષ્ટિએ, બીજો મુદ્દો આવકની દ્રષ્ટિએ, ત્રીજો છે સંમતિ અને ચોથો છે ઉત્પાદકતા. આમ ચારે રીતે જો વ્યક્તિને કોઈના કોઈ રીતે કાર્ય કરવાની શક્તિ ધરાવે છે છતાં પણ એને કાર્ય નથી મળતું તો એવો વ્યક્તિ એ શેમાં ગણવામાં આવે છે, બેરોજગાર. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે
જે બેરોજગારીનું સ્વરૂપ છે એ સમજાવો. તો સમયની રીતે, આવકની રીતે, સંમતિ અને ઉત્પાદકતાની રીતે બેરોજગાર આપણે વ્યક્તિને ગણી શકીએ છીએ. તો હવે આપણે સમજીએ કે જે બેરોજગારીના પ્રકારો. તો બેરોજગારી છે એ અલગ અલગ રીતે આપણે શું કરીએ છીએ, જોઈ શકીએ છીએ. તો બેરોજગારીના કુલ 5 પ્રકારો છે. સૌપ્રથમ છે સંપૂર્ણ બેરોજગારી, બીજું છે પ્રચ્છન્ન બેરોજગારી, ત્રીજો મુદ્દો અર્ધ બેરોજગારી, ચોથો મુદ્દો છે ઘર્ષણજન્ય બેરોજગારી અને પાંચમો મુદ્દો છે ચક્રીય બેરોજગારી. આમ 5 રીતે બેરોજગારી છે એ જોવા મળે છે. સૌપ્રથમ આપણે સમજીએ કે સંપૂર્ણ બેરોજગારી. ક્વેશ્ચન પૂછાય કે સંપૂર્ણ બેરોજગારી વિશે સમજાવો. તો જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છતાં પણ બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે સંપૂર્ણ બેરોજગાર એટલે શું? તો વ્યક્તિ જે તે સમયગાળા દરમિયાન રોજગારી મેળવવા માગે છે, પરંતુ એ વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારની રોજગારી મળતી જ નથી. લાયકાત પણ છે એની પાસે, એ પ્રકારની ડિગ્રી પણ ધરાવે છે, એજ્યુકેશન હોવા છતાં પણ એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કાર્ય નથી મળતું, તો એવો વ્યક્તિ કેવો ગણવામાં આવે છે? સંપૂર્ણ રીતે બેરોજગાર. એટલે કે લાયકાત ધરાવે છે છતાં પણ કોઈ પણ પ્રકારનું એને કાર્ય મળતું નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તો દેશમાં જે શ્રમનો પુરવઠો છે એ ઝડપથી વધતો હોય અને શહેરીકરણની જે પ્રક્રિયા ઝડપી જોવા મળે છે, તો ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારી છે એ જોવા મળે છે. કેમ? તો ગામડા કરતાં શહેરોમાં આ પ્રકારનું શું જોવા મળે છે? વધુ જોવા મળે છે બેરોજગાર. એટલે કે મોટાભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલ હોય છે. એટલે કે જે તે વ્યક્તિ છે એ પોતે સારી લાયકાત ધરાવે છે, એટલે કે ગ્રામીણ વિસ્તારમાં એજ્યુકેશન મેળવી અને શહેરી વિસ્તારમાં એ કાર્ય માટે શું કરે છે? રોજગારી મેળવવા માટે પ્રયત્નશીલ, એટલે કે પ્રયત્ન કરે છે અને પોતે કાર્ય માટે શહેર તરફ સિટીમાં એ આવે છે, પરંતુ એમને કોઈ પણ કાર્ય નથી મળતું. તો એવો વ્યક્તિ, એવો શ્રમિક એ શું ગણવામાં આવે છે? સંપૂર્ણ રીતે બેરોજગાર. એટલે કે વ્યક્તિ કાર્ય કરવાની જે શક્તિ પણ ધરાવે છે, ઈચ્છા પણ છે, છતાં પણ એ પોતે કાર્ય મેળવી શકતો નથી. અને સામે એ વ્યક્તિ છે એ પોતે વપરાશ અને ખર્ચ તો કરે છે. કેમ? તો જે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પાછળ એ વ્યક્તિ ખર્ચ કરે છે, પરંતુ એ વ્યક્તિની જે આવક છે એ કેવી જોવા મળે છે? બિલકુલ શૂન્ય. કેમ? તો પોતે કાર્ય કરતો નથી, આવક છે નહીં, પણ સામેનો ખર્ચ તો કેવો છે? છે જ. માટે એવો વ્યક્તિ સંપૂર્ણ રીતે બેરોજગાર ગણવામાં આવે છે. તો સંપૂર્ણ રીતે બેરોજગારનું જે પ્રમાણ છે એ 15થી 25 વર્ષની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. કેમ? તો એ વ્યક્તિ છે એ પોતે કાર્ય કરવા માટે કેવો છે? સૌથી વધારે પ્રયત્નશીલ છે, એની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, છતાં પણ એને કોઈ પણ પ્રકારનું કાર્ય મળતું નથી. તેમાં કઈ વયજૂથનો સમાવેશ થશે? તો 15થી 25 વર્ષની વયજૂથનો સમાવેશ છે, એટલે કે યુવાન વ્યક્તિઓનો. સંપૂર્ણ રીતે બેરોજગારી માપવાની જે 3 પદ્ધતિઓ છે એ શું જોવા મળે છે? પ્રચલિત છે. કે આપણે બેરોજગારી માપવી છે તો કઈ 3 પદ્ધતિઓ પ્રચલિત છે? તો સૌપ્રથમ છે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા, બીજો મુદ્દો શ્રમના પુરવઠામાં સેમ્પલ સર્વે દ્વારા, અને ત્રીજો મુદ્દો છે વસ્તીની ગણતરીના આંકડાઓ દ્વારા. આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે જે કેટલી વ્યક્તિ છે એ બેરોજગાર છે, કે કોઈ પણ વ્યક્તિને કાર્ય નથી મળતું, તો જે તે રોજગારી મેળવવા માટેના કેન્દ્રો ચાલતા હોય છે, તો ત્યાં પોતે શું કરાવે છે? નોંધણી કરાવે છે. કેમ? તો જે તે વ્યક્તિની જરૂરિયાત હોય તો એના દ્વારા એ વ્યક્તિને શું આપવામાં આવે છે? રોજગારી આપવામાં આવે છે. શેના અનુસંધાને? એની લાયકાત, ડિગ્રી પ્રમાણે એ વ્યક્તિને કાર્ય સોંપવામાં આવે છે. પરંતુ જો એવા વ્યક્તિને કાર્ય નથી મળતું તો એવા વ્યક્તિને આપણે શેમાં સમાવેશ કરીએ છીએ? સંપૂર્ણ રીતે બેરોજગારમાં. પોતે યોગ્ય રીતે કાર્ય કરવાની શક્તિ, ઈચ્છા
અને તૈયારી દર્શાવે છે, છતાં પણ એને કોઈ પણ પ્રકારનું કેવું છે કાર્ય મળતું નથી. રોજગારી મેળવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ રોજગારી મળતી નથી. માટે આપણે એને કહી શકીએ કે સંપૂર્ણ રીતે શું જોવા મળે છે? બેરોજગાર જોવા મળે છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે બેરોજગારીના જે બીજા પ્રકારો તેમજ બેરોજગારી જે ઉદ્ભવે છે એના કારણો